નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ચોઘડિયા અને 12 રાશિનું રાશિ ભવિષ્ય આપણને કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં કિશન મહારાજ એક વિશેષ અને રસપ્રદ મુદ્દાની ચર્ચા કરે છે, સાથે તમારી દરેક સમસ્યાનું નિરાકરણ આપે છે. અને કાર્યક્રમના અંતમાં આપણે વાત કરીશું કે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, સૌને પ્રણામ, સૌને નમન, સૌને વંદન, સૌને દિલથી અભિનંદન. દર્શક મિત્રો, આપના ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વાત કરીએ આપણે આજે પંચાંગ, પછી દિન વિશેષની, 12 રાશિના રાશિ ભવિષ્યની બધી વાતો કરીએ. આજે કર્મ ભુવન, 10મું ભુવન શું કહી રહ્યું છે જાણીશું. શરૂઆત કરીશું પહેલા પંચાંગથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં તો અમે કાલે જોવો તો તારીખ 29/6/2025 ને વાર રવિવાર, તિથિ વિક્રમ સંવત 2081, અષાઢી સુદ ચોથ છે, સિંહ રાશિમાં ચંદ્ર છે, મ અને ટ મૂળાક્ષર છે, તો આશ્લેષા નામનું નક્ષત્ર ચાલે છે, જ્યારે વ્રજ નામનો યોગ છે, વિષ્ટિ નામનું કરણ છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો કાલે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. પંચક પણ નથી ને વિછોડો પણ નથી. દિવસ આમ ચોખ્ખો છે. સૂર્ય મિથુન રાશિમાં છે, ચંદ્ર સિંહ રાશિમાં છે, સવારના 5:56 સૂર્યોદય અને સૂર્યાસ્ત સાંજે 7:28 છે. 9:39 ચંદ્રોદય, ચંદ્રાસ્ત 10:49 નો છે, અભિજીત મુહૂર્ત 12:15 થી 1:09 છે, અને રાહુકાળ 5:47 થી 7:28 છે. રાહુકાળ દરમિયાન બને ત્યાં સુધી કોઈ પણ સારા કામ ના કરવા, નવા કાર્યની શરૂઆત ના કરવી, તેનું ખાસ ધ્યાન રાખવું. રાહુકાળમાં બને ત્યાં સુધી લાંબી મુસાફરી પણ નહીં સારી, તેનું ખાસ ધ્યાન રાખીશું. એકંદરે દિવસ આમ સારો, નાના મોટા કામ કરવા હોય તો થઈ શકશે. ફરી એકવાર, અષાઢી મહિનો ચાલે છે, માંગલિક કાર્યો ના થાય, બહુ એવા સારા કામ ના થાય, પણ આ 11 સુધી નાના મોટા કદાચ કામ કરવા છે જે રહી ગયા છે અને હવે 4 માસ સુધી થઈ શકે એવા નથી તો કરાય. બાકી આ ચતુર્માસ ચાલે છે સાહેબ, હવે બિલકુલ કોઈ પણ પ્રકારના સારા કામ ના થાય, તેનું ખાસ ધ્યાન રાખીશું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. કાલે તમારા જે તે કુળદેવી છે ને તેમને સફેદ પેંડા ચડાવજો, એનું પુણ્ય બહુ જ સારું મળશે. કાલે માતાજીને સફેદ પેંડા એટલે કે તમારા જે તે કુળદેવી દેવતા છે તેમને એક સફેદ પેંડા, 5 સફેદ પેંડા ચડાવવાથી તમારા સારા કામ પૂર્ણ થશે. તો આટલું કરીશું લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. પ્રથમ ચોઘડિયું લાભ રહેશે, જે સવારના 9:19 થી 11 કલાકનું છે. બીજું અમૃત ચોઘડિયું છે, જે 11 થી 12:42 કલાકનું છે. ત્રીજું શુભ ચોઘડિયું 2:23 થી 4:50 કલાકનું છે. તો આ ત્રણેય ચોઘડિયા સારા અને શુભ ચોઘડિયા થયા, કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા, સારા કાર્યોની શરૂઆત કરવા માટે. સારા ચોઘડિયામાં કરેલા કામ હંમેશા સારા ફળ આપે. રાત્રિનું ચોઘડિયું શુભ છે, 7:28 થી 8:48. અમૃત ચોઘડિયું 8:47 થી 10:05 કલાકનું. આ રાત્રિનું ચોઘડિયું. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ, નવા કાર્યો કરવા માટે આ ચોઘડિયા સારા છે. ચોઘડિયા જોઈને જે તે કામ કરો તેનું ફળ બહુ સારું મળે, તો આ કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેની વાત કરો. હવે આજે આપણે વાત કરીએ 10મા સ્થાનની, કર્મના સ્થાનની. 10મું ભુવન, કર્મનું ભુવન. તો શું કહી રહ્યું છે કર્મનું ભુવન, શું કહી રહ્યું છે 10મું સ્થાન? દર્શક મિત્રો, જે આ 10મું ભુવન છે, 10મું સ્થાન છે, આપણા જે 12 સ્થાનોમાં એને કર્મનું સ્થાન કીધું, 10મે કર્મેશ કીધું. પ્રથમે લગ્નેશ, દ્વિતીય ધનેશ, તૃતીય પરાક્રમેશ, ચોથે સુખેશ, 5મે પંચમેશ, છઠ્ઠે શેષ, 7મે સપ્તમેશ, 8મે અષ્ટમેશ ને 9મે ભાગ્યેશ ને 10મે કર્મેશ. તો આ કર્મનું સ્થાન છે, કર્મેશ છે. કર્મેશ શું કરાવે?
કર્મેશ એટલે કે તમારા કામ, તમારી નોકરી, તમારો વેપાર, તમારો ધંધો, તમારું રોજિંદુ જીવન. માણસને કઈ ફિલ્ડ સારી રહેશે, કયું કામ સારું રહેશે, કેવી નોકરીથી લાભ રહેશે, સરકારી, પ્રાઇવેટ, મલ્ટીનેશનલ કે પછી કટકી કમિશન દલાલીથી લાભ રહેશે, આવી દરેક વસ્તુઓ જાણવી હોય તો તમારે 10મું સ્થાન જોવું પડે. ઘણા લોકો કહે છે કે મારા ઘણા કામો કર્યા, ઘણા નોકરીઓ કરી, ઘણા વેપાર ધંધા કર્યા પણ સેટ નથી થયા. તેની પાછળનું કારણ કે જ્યારે લગ્નનો માલિક પણ ખાડે ગયો હોય અને કર્મનો માલિક પણ ખાડે ગયો હોય. બહુ સમજવા જેવી બાબત છે. એટલે કે તમારો લગ્નનો માલિક, જેમ કે કન્યા લગ્ન છે તો કન્યા લગ્નનો માલિક બુધ ખાડે ગયો, સમજવા જેવી બાબત છે. અને પેલાનો મિથુન રાશિનો પણ બુધ, એટલે કર્મમાં પણ કયો આવશે? મિથુન રાશિ જ આવે. તો મિથુન રાશિનો માલિક બુધ પણ ખાડે ગયો. તો જ્યારે કર્મ અને લગ્ન બંને ખાડે જાય ત્યારે માણસના જીવનમાં હેરાનગતિ થાય. જેમ કે મેષ રાશિનું લગ્ન છે તો મેષ રાશિના લગ્નનો માલિક છઠ્ઠો, એટલે મેષ રાશિના લગ્નનો માલિક મંગળ 6થા સ્થાનમાં બેઠો છે. કર્મના સ્થાનમાં મકર રાશિનો શનિ 8મા સ્થાનમાં મેષ રાશિનો નીચનો થઈને બેઠો છે. તે માણસ ગમે તેટલા વેપાર, નોકરી, ધંધા કરે ને એ સેટ જ નહીં થાય. બહુ સમજવા જેવી બાબત છે. તો આ વસ્તુ છે. ફરી એકવાર કે ભાઈ મેષ લગ્ન છે, મંગળ ખાડે ગયો, કર્મમાં સૂર્ય બેઠો છે, સૂર્ય ખાડે બેઠો છે. કદાચ 10માના સ્થાનમાં સૂર્ય હોય તો પણ માણસનું કર્મ ફેલ થાય. એટલે ગમે તેટલા વેપાર, ધંધા, નોકરી જીવન દરમિયાન બદલે પણ જે સેટ થવું જોઈએ સેટ ના થાય. સમજવા જેવી એક બાબત કીધી. સરકારી નોકરી પણ આપણે આ સ્થાનથી જોઈ શકાય, આ ભુવનથી જોઈ શકાય. 10મા સ્થાનમાં સૂર્ય બુધ સારા થઈને બેઠા હોય, મંગળ સ્વગૃહી થઈને બેઠો હોય, શનિ સ્વગૃહી થઈને બેઠો હોય તો ચોક્કસથી માણસને સરકારી નોકરી મળવાના યોગ હોય છે. સરકારી ક્ષેત્રે કામ કરી શકે છે. એવી જ રીતે 10મે જો કર્મેશનો શનિ ઉચ્ચનો કે સ્વગૃહી થઈને હોય તો સારો રાજા, સારો નેતા, સારા મંત્રીમંડળમાં કે પછી કોઈ પણ બાહ્ય મંડળમાં એને પોસ્ટિંગ મળે, પ્રમુખ બને, યુવા પ્રમુખ બને કે જે તે, પણ એના માટે આ વસ્તુ જોઈએ. તો ફરીવાર તમને આ બધી વસ્તુ મેં સમજાય. કટકી કમિશન દલાલી માટે 10મા સ્થાનમાં રાહુ હોય અને મિથુન કે કન્યાનો બેઠો હોય તો જીવન દરમિયાન એનું કામ કટકી કમિશનથી જ જાય. અને જો 10મા સ્થાનમાં ફરી એકવાર કોઈ શુક્ર બેઠો છે, ગ્લેમર, જેમ કે શુક્ર મીનનો થયો છે, શુક્ર ઊંચનો સ્વગૃહી થઈને બેઠો છે, તો એ માણસ સારી એક્ટિંગ, સારા નાટક, સારા કામો કે પછી ફાઇનાન્સને લગતી સારી પ્રોડક્ટ્સમાં જઈ શકે છે. તો આવા ઘણા બધા એના ફેક્ટર્સ છે. જ્યોતિષમાં બહુ બધું સમજવાનું છે અને બહુ બધું સમજીને કર્મનું સ્થાન નક્કી થાય છે કે ભાઈ કઈ ફિલ્ડ માણસને ચૂઝ કરાવી, કયા નામથી ચૂઝ કરાવી, કયા દિવસે ચૂઝ કરાવી, એ બધું બહુ જ ડીપ છે, સમજવું પડે. પણ હા, તમને એના બધા જવાબ મળે કર્મના સ્થાનથી, માણસના રોજિંદા જીવનથી. માણસ જે લોકો ખૂબ ચોરી કરે, મને એક જણા પૂછ્યું મારે તમે બધું કહો તો એમ તો કહો કે આ ચોરી કરતો હોય તો એનું કયું હોય? તો 10મે શનિ નીચનો હોય તો એ માણસ જુઠ્ઠું બોલતો હોય, ચોરી કરતો હોય, રોજનું કામ કર્મેશ આ જ હોય. આ વસ્તુ બહુ સમજવા જેવી છે. 10મે મંગળ કેતુ હોય તો એનું કામ થોડું આડું અવડું હોય. 10મે ગુરુ રાહુ હોય તો માણસ 2 નંબરથી જ પૈસા કમાતો હોય. તો એ બહુ બધી વાતો છે જે દરેક સ્થાન, દરેક ભુવનને સાથે સરખાવે છે. સાથે નિત્યક્રમ પ્રમાણે તમારે જો તમારો કર્મેશ સુધારવો હોય તો જે તે માલિક એનો બેઠો છે એ માલિકના ગ્રહની બીજ મંત્ર કરવાથી તમારા કર્મેશ સુધરે છે, તમારું કર્મ સુધરે છે. આ વસ્તુ બહુ સાચવવાની અને સંભાળવાની જરૂર છે. તમારા અમુક લોકોને આપણે કહીએ છીએ કે ભાઈ રોજિંદુ કરો, તો રોજિંદુ કેમ? કારણ કે એમનું કર્મેશ જ જો બગડ્યું હોય તો એ ગમે તે જગ્યાએ નોકરી, વેપાર, ધંધો કરશે, સેટ નહીં થાય. માટે કર્મેશને સુધારવા માટે જે 10મા સ્થાનનો માલિક કે એનો ગ્રહના બીજ મંત્ર કરવાથી તમને લાભ થશે.
તો આ વસ્તુ છે, સમજજો અને ધીરે ધીરે એ વસ્તુ થાય, તરત ના થાય. એટલે રોજિંદુ કર્મ સુધારવું હોય તો રોજિંદા કર્મના પાઠ કરવા પડે, નિત્યક્રમ કરવું પડે, તે ખાસ વાત છે. પણ હા, કર્મના સ્થાનથી તમારા નોકરી વેપાર ધંધાની ચોક્કસથી માહિતી મળે છે, પણ ફરી એકવાર એના જે તે મંત્રો જાપ નિત્યક્રમ કરવાના રહેશે. તો આ વાત કરીએ આજે આપણે 10મા સ્થાનની, કર્મના સ્થાનની. આવતીકાલે 11મે લાભેશ હોય. શું લાભ આપે 11મું સ્થાન, 11મું ભુવન? આવતીકાલે આપણે એની ચર્ચા કરીશું. 11મા સ્થાને કયા ગ્રહો બેઠા હોય કે માણસના લાભ પર લાભ કરાવે, જાણીશું આવતીકાલે. આજે 10માના કર્મના સ્થાનમાં આજે આટલું જ રાખીએ છીએ. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મેષ રાશિનો દિવસ અદ્ભુત રહે, યાદગાર રહે, પ્રેમ ગુલાબની જેમ ખીલી ઉઠે, કાર્યક્ષેત્રમાં ચાલી રહેલી સમસ્યા દૂર થાય, વેપારમાં આવક વધારવાનો પ્રયાસ સફળ થાય. લીલો શુભ કલર શુભાંક 5. વૃષભ રાશિની જો વાત કરીએ તો એમના સૌંદર્યમાં વધારો થતો જોવાય છે, લોકોનું સારું સંભળાશે, મહત્વપૂર્ણ જવાબદારી મળશે, પરિવારમાં સારા શુભ કાર્યો થશે, સફેદ શુભ કલર શુભાંક 7 રહેશે. મિથુન રાશિની વાત કરીએ તો સ્વાસ્થ્ય બહુ જ સારું રહે, સ્વાસ્થ્ય સુધારા પર રહે. અચ્છા, તમારી ભાવનાઓને કોઈ ઠેસ ના પહોંચાડે તેનું ધ્યાન રાખજો, તમારી લાગણીઓને કોઈ ઠેસ ના પહોંચાડે તેનું ધ્યાન રાખજો. સમય વ્યસ્ત રહે, દિવસ દરમિયાન આખો દિવસ સમય વ્યસ્તતામાં જાય, નાની વાતને કોઈ મોટી ના કરવી. સોનેરી શુભ કલર શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. કાલે કર્ક રાશિના સપના સાકાર થાય, ધાર્યું કામ તમારું સફળ થાય. લોકો ઉપર બહુ દયા ના ખાતા, દયા ડાકણને ખાય, તમને કોઈ કાલે ખાઈ જશે. તમારી આપણે છે ને આમ અમુક વખત દયા ખાઈ જઈએ છે અને પછી એ જ આપણને ઠેસ પહોંચાડે છે. આયોજન બંધ રીતે કામ કરી શકાય, નોકરીમાં પ્રમોશન થાય, નોકરીમાં આગળ વાતો થાય. લાલ શુભ કલર શુભાંક 4. સિંહ રાશિને કોઈની પર વિશ્વાસ જલ્દી ના મૂકો, વિશ્વાસઘાત થવાની શક્યતા છે. અનુભવી માણસની સલાહ લેવી, વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ વધશે, કોર્ટના મામલામાં સફળતા મળશે. પીળો શુભ કલર શુભાંક 5 રહેશે. કન્યા રાશિ, નોકરીમાં જોઈએ એવા પરિણામ નથી મળતા, સારા પરિણામ નથી મળતા, નોકરીને લગતી વાતો આગળ નથી વધતી, ખોટી જગ્યાએ સહી સિક્કા ના થાય, ખોટી જગ્યા ઉપર કાગળિયામાં ક્યાંય આડું ના થાય તેનું ધ્યાન રાખીશું. દૂર દેશના કોઈ સારા સમાચાર, દેશ વિદેશથી સારા સમાચાર મળે, તમારા નજીકના વ્યક્તિઓ જે વિદેશમાં રહે છે એનાથી સારા સમાચાર મળે. સંચિત સંપત્તિમાં વધારો થાય, લાભ થાય. પૂરો શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી ભાઈ બોલો. હા, મારું નામ મનીષ છે. જી જી મનીષભાઈ બોલો, કેમ છો? હા, બસ મજામાં મેડમ. તમને અમારો પ્રોગ્રામ કેવો લાગે છે? બહુ સરસ મેડમ, રોજ જોઈએ અમે પ્રોગ્રામ તમારો. જી જી. જન્મ અને મારે તારીખ એમાં બોલો. ધંધા મારી 8/6/1981. જી. જન્મનો સમય? 4:45 સવારે. જી. જન્મનું સ્થળ? બોમ્બે, મહારાષ્ટ્ર. જી. મનીષભાઈ, પ્રશ્ન શું છે? મારા ધંધામાં આમાં બહુ પ્રોબ્લેમ છે, 1-1.5 વર્ષથી એનો પ્રશ્ન છે મેન. જી. મનીષભાઈ, તમારી જે લગ્ન છે એ પણ સી લગ્ન છે, ચંદ્ર ધનુ રાશિથી છે, મૂળ નક્ષત્ર, નોમની તિથિ અને આયુષ્યમાન યોગ છે. કર્મના સ્થાનનો માલિક મંગળ રાહુ સાથે બેઠો છે, જેથી સમસ્યા છે. હવે આ સમસ્યા દૂર કરવા શું કરવું? એક મંગળનું યંત્ર તમારી પાસે રાખો, રોજ એને કંકુનો ચાંદલો કરો, નિત્યક્રમ પ્રમાણે મંગળના મંત્ર જાપ કરો. રાહુને સુધારવા માટે કબૂતરને મગ ખવડાવવા, રાહુના મંત્ર જાપ કરવા. ગોમેદ નામનો એક રત્ન આવે, ગોમેદ, જે રાહુનો નંગ કહેવાય, એ ત્રીજી આંગળીમાં ચાંદીની ધાતુમાં પહેરવાથી તમને ચોક્કસથી લાભ થશે. આટલું કરીશું, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, મારી બેબી માટે પૂછવું છે. જી. હા, મારી બેબીની જન્મ તારીખ છે 25/5/1993. જી. એના મેરેજ ને 13 વર્ષ થયા પણ કઈ સંતાન નથી. 2 વર્ષ પહેલા એક સંતાન થયું પણ 6 મહિને એને કસ વાવડ થઈ ગઈ. જન્મનો સમય શું છે બેન? ક્યારે છે?
હે જન્મનો સમય, જન્મનું સ્થળ. જન્મ સ્થળ છે સુરત. જન્મ સમય છે 9:32 સવારે કે સાંજે? સાંજે. રાત્રે. જી જી. હવે જો જે પ્રમાણે કુંડળી બેઠી છે ને, કર્કનો ચંદ્ર, ધનુનો લગ્ન, પુનઃવસુ નક્ષત્ર, મંગળવારનો દિવસ ને પાંચમની તિથિ. લગ્નનો માલિક મંગળ ચંદ્ર જોડે છે, ખાડે ગયેલો છે, 8મા સ્થાનમાં છે. એટલા માટે આ સમસ્યા છે. પંચમ સ્થાનનો માલિક જ્યારે પણ ખાડે જાય, 5મું સ્થાન એટલે સંતાનનું સ્થાન થયું, અને એનો માલિક મંગળ ને ચંદ્ર બંને ખાડે ગયો છે, એટલે સ્વાભાવિક છે કે આ સમસ્યા છે. પણ ભવિષ્યમાં એમને બાળક થશે, ચિંતા ના કરો. રોજ નિત્યક્રમ પ્રમાણે મધુરાષ્ટકમનો પાઠ કરે. ભગવાન ગણપતિને દરરોજ જે એક લીલા મગની એક લીલું મગ લેવાનો, ચઢાવવાનો અને ઓમ ગણપતે નમઃ બોલવાનો. એવા 108 લીલા મગ દરરોજ જે નિત્યક્રમ કરવાનું. ઓમ ગણપતે નમઃ બોલીને એક લીલું મગ ચડાવવાનું. એવા 108 લીલા મગની નિત્યક્રમ પ્રમાણે પૂજા કરવાની છે. ભગવાન ગણપતિને ચડાવવાના છે. આટલું કરજો, લાભ જોવાશે. તમારા વર્ષની અંદર સારા સમાચાર મળી જશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી, સંભળાય છે, બોલો. થોડુંક મોટેથી બોલો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારા બાબા વિશે પૂછવું હતું. જી. મારા બાબાની જન્મ તારીખ છે 6/9/2003. જી. સમય? એનો સવારે 5 જન્મનું સ્થળ? જન્મનું સ્થળ દાહોદ. જી. પ્રશ્ન? એને MSc ક્લિયર છે. હવે સરકાર કેટલા યોગ છે? સૂર્ય સ્વગૃહી છે, બુધ જોડે બેઠો છે, મંગળ ખાડે ગયેલો છે. સૂર્ય બુધ સારો છે, ગુરુ પણ સારો છે. સરકારી નોકરી મળશે ખરી, પણ એને થોડુંક દૂર જવું પડશે વતનથી, અને થોડીક સમસ્યા રહે નોકરીમાં. થોડી નોકરીમાં સમસ્યા સાથે એનું સરકારી નોકરી મળવાના યોગ છે. દરરોજ સૂર્યનારાયણને જળ ચડાવે, એમાં લીલા મગ અને ચપટી હળદર નાખે બેન. ચપટી હળદર, લીલા મગ અને 12 સૂર્યનારાયણના મંત્ર જાપ કરવાથી એનો દિવસ બહુ સારો જશે, અને એનો આવનારું વર્ષ પણ સારું જશે. સરકારી નોકરી મળવાના યોગ પ્રબળ થશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી બેન, બોલો. જય મહાદેવ. જય મહાદેવ. 21/3/19. જી. જન્મનું સ્થળ અમદાવાદ. જી. જન્મનો સમય રાત્રે 11:30, 10:45. જી. હા, હવે બેબી ભણવામાં કેવી થશે ને એનું આગળનું ભવિષ્ય કેવું છે? મારી ભાણી છે, એના માટે પૂછવું છે. અત્યારે થોડી જિદ્દી છે, પણ પછી આગળ જઈને વ્યવસ્થિત બધું એનું થઈ જશે ને, અને કેવું છે એનું ભવિષ્ય એ જોવું છે. કન્યા રાશિનો ચંદ્ર, વૃષભનો લગ્ન, પ્રદોષનો જન્મ, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર અને ગુરુવારના દિવસે આ બેબીનો જન્મ થયો હતો. હવે જુઓ, કર્મના સ્થાને બુધ બેઠો છે, મંગળ 12મા સ્થાને મેષ રાશિનો ઉંચનો છે, એટલે એનો ગુસ્સો અને જિદ્દી સ્વભાવ થોડોક ઓછો સુધરે એવો લાગે છે. કાયમી એક તો તમારે આ વસ્તુ સમજવી જ પડશે કે ગમે તે થાય ને, તમારો છોકરીનો સ્વભાવ તો જિદ્દી રહેશે અને ગુસ્સાવાળો રહેશે. બીજું, એની કુંડળીમાં શનિ કેતુ પણ છે, એટલે આમ તો કોઈ એવો વાંધો નથી. બુધ કર્મના સ્થાનમાં છે, એટલે ભણવામાં તો સારી જ થશે. બસ એનો એક આ સ્વભાવ અને એનું એક બોલવાનું, કારણ કે રાહુ પણ બીજે બેઠો છે, એ પણ મિથુનનો, એટલે બોલવામાં બેફામ બોલે, એટલે તમારે સંભાળવું પડશે. બાકી વાંધો આવ્યો નથી. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી, બોલો બેન. હેલો. મારા બાબા વચ્ચે પૂછવું છે મારે. 25/4/96 છે એની જન્મ તારીખ. જી. રાતના 7:50 નો જન્મ છે ને જન્મસ્થળ કટલાલ છે. હવે લગ્ન માટે મારે પૂછવું છે. જી. હવે જે પ્રમાણેની કુંડળી બની છે, લગ્નના સ્થાનમાં મકરનો મંગળ છે, ગુરુચંદ્રનો ગજકેસરી યોગ છે. એકવાર શનિ કેતુ ત્રીજે બેઠો છે, એટલે બેન એકાદ વાર સગાઈ લગ્નમાં નાની મોટી તકલીફ કરાવડાવે. નિત્યક્રમ પ્રમાણે દર શનિવારે એને કહેવાનું કે 7 લવિંગની માળા કાળા દોરામાં સરસ્યાના તેલમાં ડુબાડીને શનિ મહારાજને પહેરાવે. કેતુના મંત્ર જાપ નિત્યક્રમ કરે. ઓમ કેતવે નમઃ, આટલું નિત્યક્રમ કરે. શનિ મહારાજને શનિની માળા દર શનિવાર ચડાવે.
ચોક્કસથી લાભ થશે. બીજી આંગળીમાં એક લોખંડની વીંટી પહેરાઈ દેજો શનિવાર સાંજે 7:30 વાગે. શનિવાર સાંજે 7:30 વાગે બીજી આંગળીમાં લોખંડની વીંટી પહેરી લે શનિ મહારાજને સ્પર્શ કરીને, એને સારું થશે. ચિંતા ના કરો, બધી રીતે એના લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, ચોક્કસથી તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. તુલા રાશિ, વિશ્વાસઘાત થાય તમારી જોડે, મહત્વની યોજના અમલમાં મુકાય, બિનજરૂરી ખર્ચથી બચો, મિલકતના સંબંધમાં તમારે ભાગવું પડે, મિલકતને લગતું જે કામ છે સંબંધોમાં ભાગવું પડે. રાખોડી શુભ કલર, શુભાંક 8 છે. વૃશ્ચિક રાશિ, બેદરકારી નુકસાન કરાવી શકે છે, બેદરકારી પરેશાન કરાવી શકે છે. ઘરમાં ફેરફાર કરવાનું મન થશે. લોકો દ્વારા ગેરમાર્ગે દોરાશો નહીં, લોકો દ્વારા હેરાનગતિ થાય નહીં. વિવાહિત જીવનમાં સમસ્યા વધે. કાળો શુભ કલર, શુભાંક 3 રહે. ધનરાશિ, આધ્યાત્મિકતા તરફ જોર વધે, માનસિક શાંતિ રહે. તમારો સ્વભાવ તમને લોકપ્રિય બનાવશે. તમારા સ્વભાવથી તમે બધે વખણાશો. સંતોષ મુજબ પરિણામ મળશે. જાંબલી શુભ કલર, શુભાંક 8 રહેશે. તો ધનરાશિ વાળા, તમારા માટે કાલે દિવસ ખૂબ સારો, માનસિક રીતે પણ દિવસ સારો છે અને આરામ કરવા માટે પણ દિવસ સરસ છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. શત્રુ પરાસ્ત થાય, શત્રુ ઉપર વિજય મેળવાય, ભાગ્ય વૃદ્ધિ દ્વારા ધનલાભ થાય, આવકનો નવો સ્ત્રોત ઉભો થાય અને ગુસ્સામાં બોલતા કચકાય. પહેલા વિચારીને બોલજો. ગુસ્સો તમને બાળે પહેલા તમે એને બાળી દેજો, જેથી જીવનમાં તકલીફ ના થાય. ક્રીમ શુભ કલર, શુભાંક 1. કુંભ રાશિ, યોજનાઓ આઈને અટકી જાય. બધું વિચાર્યું છે પણ ક્યાંક ડખે ચડી જાય. સ્વભાવમાં બદલાવ આવી શકે છે. વિવાદિત નિર્ણય તમારા પક્ષમાં આવશે. વધારે પડતો દેખાવ કષ્ટનું કારણ બને. પીળો શુભ કલર, શુભાંક 4 રહેશે. મીન રાશિ, ઉચ્ચ કેલરી ધરાવતા ખોરાકને ટાળો. વિરોધી તમારા વિરુદ્ધ ષડયંત્ર ના રચે. માતા પિતાનું સ્વાસ્થ્ય બગડે નહીં. ઉત્તમ સ્તરીય વાહન સુખ પ્રાપ્ત થશે. આસમાની શુભ કલર, શુભાંક 3 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું. આવતીકાલે જેમનો જન્મ દિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. જેનો જન્મદિવસ આવતીકાલે છે, સૌ દર્શક મિત્રોને મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌ ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું કાર્ડ બેન ઉપાડશે. વર્ષ 2025 29/6 જેનો જન્મદિવસ છે. ધ ડેવિલ છે. થોડુંક સાચવવા વાળું કાર્ડ છે ભાઈ. કાલે જેનો જન્મદિવસ છે, આ વર્ષ થોડુંક સાચવવાનું છે. કોઈ ત્રીજી વ્યક્તિ જીવનમાં હેરાન ના કરે, કોઈ ત્રીજી વ્યક્તિ વડે જીવનમાં હેરાન ના થાઓ. ત્રીજી વ્યક્તિ પર બહુ વિશ્વાસ કરવાથી વિશ્વાસઘાત ના થાય. અને ખાસ કરીને પૈસાની કે અન્ય વસ્તુઓમાં લેવડ દેવડમાં ત્રીજા વ્યક્તિથી બહુ સાચવજો. પૈસાના કામો, સહી સિક્કા, કાગળિયામાં બહુ જ આ વર્ષે સાચવવાનું છે. ત્રીજું વ્યક્તિ તમારા બે વ્યક્તિઓ વચ્ચે કાન ભમેણા કરશે, કારણ વગર કોઈ હેરાનગતિ કરશે, કોઈ વચ્ચે ડબકું મૂકવા આવશે, જે તે કરે. પણ તમારા બંનેના, તમારા પરિવારના અને તમારા કૌટુંબિક મતો એક સરખા હોવા જોઈએ અને સચોટ હોવા જોઈએ, જેથી તમને કોઈ ત્રીજું વ્યક્તિ ડિસ્ટર્બ ના કરે. તમારા નોકરીમાં, તમારા ધંધામાં કોઈ ત્રીજું વ્યક્તિ દખલ કરવા બહુ આવશે, પણ આપણે એમના ઉપાય પણ આપીએ. શું કરવાથી લાભ થાય? નિત્યક્રમ પ્રમાણે ભગવાન હનુમાનજીના મંત્રો જાપ કરવાના છે. જ્યારે સૂર્યનારાયણને જળ ચડાવો, સૂર્યનારાયણને જળ ચડાવીને એક હનુમાન ચાલીસા નિત્યક્રમ બોલજો, જેનો પણ કાલે જન્મદિવસ છે. બહુ સારું રહેશે. દરેક શત્રુ નાશ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં કિશન મહારાજે આજે 10મા ભુવનની વાત કરી છે. ફરી એકવાર યુટ્યુબ ચેનલ પર કાર્યક્રમ નિહાળજો, તમારા મિત્રો અને પરિવારજનોને પણ શેર કરજો. આવતીકાલે ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.